ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એઝ વી ઓલ નો કે આપણા 12થની પેપર સ્ટાઇલમાં સેક્શન એમાં રિસ્પોન્ડ ધ ડાયલોગ એ આવે છે અને રિસ્પોન્સ ધ ડાયલોગમાં તમને પ્લસ પોઈન્ટ એ છે કે એમસીક્યુ આપેલા છે. એટલે એઝ પર ધ એમસીક્યુ તમારે એના આન્સર સિલેક્ટ કરીને લખવાના છે. સી રિમેમ્બર, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ શું કરે છે કે આન્સર એ હોય તો એ લખીને છોડી દે છે, પણ તમારે એ આન્સરની સાથે રિલેટેડ સેન્ટન્સ કમ્પ્લીટ લખવાનું છે. જો સેન્ટન્સ નહીં લખેલું હોય તો તમને માર્ક્સ નહીં મળે. મેક ઇટ શ્યોર કે તમારે સેન્ટન્સ લખવાનું છે. આખો ડાયલોગ નહીં પણ સેન્ટન્સ તો તમારે લખવાનું જ છે. લેટ્સ રિવાઇઝ. આપણે રિવિઝનના ભાગરૂપે એને લર્ન કરવાના છે. પહેલો ડાયલોગ જુઓ. સુરેશ સેડ, ડિસ્ક્રાઇબ હેબિચ્યુઅલ એક્શન. હેબિચ્યુઅલ એક્શન આવે એટલે આપણને ખબર છે કે આપણે શાને ધ્યાનમાં લેવાનું છે? યુઝડ ટુ. યુઝડ ટુ વાળી વાક્યરચના ધ્યાનમાં રાખવાની. અને યુઝડ ટુ પછી ક્રિયાપદ હંમેશા કયા રૂપમાં આવે? મોડ રૂપમાં આવે. બરાબર છે? ક્રિયાપદનું મોડ રૂપ. તો હવે જુઓ, વાય ડીડ યુ સ્ટોપ ધેન? તો તમે અટકી કેમ ગયા? ક્રિશે સવાલ કરેલો. તો હવે આઈ વિઝિટેડ ધ ટેમ્પલ એવરી મોર્નિંગ ઇન માય ચાઇલ્ડહુડ. હવે વિઝિટેડ એટલે સાદો ભૂતકાળ લીધેલો છે. આપણને શું કીધું છે? હેબિચ્યુઅલ એક્શન કીધું છે. આપણે સીધો ફોકસ આની પર કરવાનો, યુઝડ ટુ. સેકન્ડ સેન્ટન્સ જુઓ. આઈ યુઝડ ટુ વિઝિટ. નિયમ પ્રમાણે યુઝડ ટુ છે, ક્રિયાપદનું મૂળરૂપ છે, તો આપણને આન્સર મળી ગયો. આપણો આન્સર કયો છે? ઓપ્શન બી. આઈ યુઝડ ટુ વિઝિટ ટેમ્પલ એવરી મોર્નિંગ ઇન માય ચાઇલ્ડહુડ. કે હું મારા બાળપણમાં દરરોજ સવારે મંદિરની મુલાકાત લેતો હતો. એટલે કે મંદિરની મુલાકાત લેવાથી ટેવાયેલો હતો. ક્લિયર થયું? નાવ સેકન્ડ ડાયલોગ જુઓ. રામુભાઈ સેડ, આઈ એમ નોટ ફિલિંગ વેલ ટુડે. આજે મને સારું લાગતું નથી. આઈ વિલ નોટ ગો ટુ ઓફિસ. કે મારાથી ઓફિસ જવાશે નહીં. રમીલાબેન સેડ, ઓફરિંગ સજેશન. એટલે રમીલાબેને એમને સજેશન એટલે કે સલાહ આપી. તો આપણી પાસે ઓફરિંગ સજેશન એટલે 3 ઓપ્શન છે: શુડ, ઓટ ટુ અને હેડ બેટર. હવે આ 3માંથી સારામાં સારી જે શું કહેવાય કે સલાહ હોય એને આપણે ધ્યાનમાં રાખવાનું. હવે તમને એમ થતું હશે કે ટીચર અહીંયા તો યુ શુડ વર્ક હાર્ડ, આઈ એમ નોટ ફિલિંગ વેલ ટુડે, આઈ વિલ નોટ ગો ટુ ઓફિસ. તો પછી યુ શુડ વર્ક હાર્ડ તો આવે જ નહીં ને. ઓફિસ નથી જવાના, દેટ મીન્સ કે ટેક રેસ્ટ, આરામ કરો. બરાબર? એમાં ઓપ્શન બી જુઓ. યુ હેડ બેટર ટેક રેસ્ટ. નિયમ પ્રમાણે હેડ બેટર પછી ક્રિયાપદ મૂળ રૂપમાં આવે. એટલે ઓપ્શન આ સાચું છે. પણ તમને ઓટ ટુ પણ આપેલું છે. જુઓ, યુ ઓટ ટુ ટેક રેસ્ટ. ઓટ ટુ પછી પણ ક્રિયાપદ મૂળ રૂપમાં આવે અને એ પણ ખુદ સમજે છે, સભાનપણે એટલી એમને સમજ છે કે મારે આરામ કરવો જોઈએ. તો એ પણ સાચું છે. તો અહીંયા જો તમને ઓપ્શન ડીમાં આપેલું છે, ઓપ્શન બી એન્ડ સી બોથ. એટલે આપણો જવાબ કયો થાય? ઓપ્શન ડી, બી એન્ડ સી. ક્લિયર? નાવ નેક્સ્ટ ડાયલોગ. સ્ટુડન્ટ સેડ, સર, વોટ ડુ યુ થિંક આઈ શુડ ડુ ટુ ઇમ્પ્રૂવ માય પરફોર્મન્સ ઇન સ્ટડી? કે મારે મારા અભ્યાસમાં મારી જે પ્રદર્શન છે એને સુધારવું હોય તો મારે શું કરવું જોઈએ? ગિવિંગ એડવાઇસ. મને સલાહ આપો. સલાહ આપવા માટે મેં તમને હમણાં જ કીધું, શુડ, હેડ બેટર અને ઓટ ટુ. જે તમારામાં શ્રેષ્ઠ હોય એટલે કે સારામાં સારી સલાહ તમારા માટે જે યોગ્ય હોય એને આપવા માટે હેડ બેટરનો ઉપયોગ હોય. આપણે જોઈ લઈએ અહીંયા આગળ શું છે. પહેલો પ્રશ્ન કયો છે? ડીડ યુ અટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી? અહીંયા પ્રશ્નની વાત જ નથી, આપણે અહીંયા એડવાઇસ સલાહ જોવાનું છે. યુ હેડ બેટર અટેન્ડ ધ ક્લાસીસ રેગ્યુલરલી. નિયમ એવું છે કે હેડ બેટર પછી ક્રિયાપદ મૂળ રૂપમાં હોય છે, જે અટેન્ડ આપેલું છે. હવે સો દેટ એ શું દર્શાવે છે? પર્પઝ દર્શાવે છે. વર્ક હાર્ડ સો દેટ યુ કેન ઇમ્પ્રૂવ યોર પરફોર્મન્સ. પણ આપણે પર્પઝ નથી કીધું, અહીંયા એડવાઇસ કીધેલું છે. યુ કુડ નોટ ઇમ્પ્રૂવ ઇટ ડિસ્પાઇટ. ડિસ્પાઇટ એટલે કોન્ટ્રાસ્ટ કહેવાય. એટલે આપણને જવાબ મળી ગયો છે ઓપ્શન બી. ઓપ્શન બી એ આપણો જવાબ થઈ ગયો. બરાબર છે? યુ હેડ બેટર અટેન્ડ ધ
ક્લાસીસ રેગ્યુલરલી. તમારા માટે શ્રેષ્ઠ સલાહ એ છે કે તમે નિયમિત ક્લાસીસને અટેન્ડ કરો. ગોટ ઇટ? ચલો નેક્સ્ટ. આઈ વોન્ટ ટુ બી અ સક્સેસફુલ પર્સન, કે મારે એક સફળ વ્યક્તિ બનવું છે. બી કહે છે, બી સેડ શોઈંગ પર્પઝ. પર્પઝ આવે એટલે તમારી આંખ સામે. ઇન ઓર્ડર ટુ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, એ શબ્દો આવી જવા જોઈએ. બરાબર છે? અને એ પ્રમાણે એના નિયમ આવી જવા જોઈએ. કે માનો કે ઇન ઓર્ડર ટુ આવ્યું તો ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં આવશે. વિથ અ વ્યૂ ટુ આવ્યું તો વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદને આઈએનજી લાગે છે. સો ધેટ આવ્યું તો સો ધેટ પછી કરતા ક્રિયાપદ, એટલે કે કરતા પ્લસ કેનકુડ પ્લસ V1 પ્લસ અન્ય, એ વાક્ય રચના આવે. અને જો ઇન ઓર્ડર ધેટ આવે તો પણ સેમ, કરતા પ્લસ કેનકુડ પ્લસ V1 પ્લસ અન્યવાળી વાક્ય રચના. હવે અહીંયા જોવાનું, આપણી પાસે પહેલાં હેવ બેટર છે. હેવ બેટર તો આપણા ઓપ્શનમાં છે જ નહીં. હેડ બેટર આવે, હેવ બેટર નહીં આવે, પણ એ ખોટું છે. વર્ક હાર્ડ ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ પછી આપણે શું કીધું છે? ક્રિયાપદ મૂળ રૂપમાં આવવું જોઈએ. અહીંયા ક્રિયાપદ મૂળ રૂપ છે કે ક્રિયાપદના આઈએનજી છે? આઈએનજી છે, એટલે આપણે વાક્ય રચના ખોટી છે. વર્ક હાર્ડ સો ધેટ યુ કેન સક્સીડ. યાદ કરો, સો ધેટ પછી કરતા, પછી શું કીધેલું હતું? કેનકુડ છે, કેન આપેલું, ક્રિયાપદનું મૂળ રૂપ છે સક્સીડ, એટલે મહેનત કરો અને એનું પર્પઝ શું છે? યુ કેન સક્સીડ, કે તમે સફળ થશો. એટલે તમારી પાસે જવાબ આવ્યો ઓપ્શન સી. ઓપ્શન સી એ તમારો જવાબ છે. નેક્સ્ટ સેન્ટન્સ જુઓ. રાજુ ગોટ 85% ઓફ માર્ક્સ ઇન ધ લાસ્ટ એક્ઝામ, કે છેલ્લી પરીક્ષામાં રાજુને 85% ઓફ માર્ક્સ મળેલા હતા. કમ્પેરિંગ, તમારે તુલના કરવાની છે. તુલના કરો એટલે ડિગ્રીના વાક્ય જોવાના. આપણી પાસે 3 ડિગ્રી છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પહેલું વાક્ય જુઓ. નો અધર સ્ટુડન્ટ ઓબ્ટેન્ડ સો ગુડ રિઝલ્ટ એઝ રાજુ. એમ જોવા જાઓ તો સાચું છે, કારણ કે નો અધર સ્ટુડન્ટ એક વચન છે, ઓબ્ટેન ક્રિયાપદ આપેલું છે, અને ક્રિયાપદ હોય એટલે સો, નો અધર છે એટલે સો વાળી વાક્ય રચના સો એઝ આવે. જો હકાર હોય તો એઝ આવે, અહીંયા નકાર છે એટલે સો એઝ. સો ગુડ રિઝલ્ટ એઝ રાજુ, એટલે કે બીજા કોઈ વિદ્યાર્થીએ રાજુ જેટલા બાજે સારા માર્ક્સ, સારું પરિણામ મેળવ્યું નથી. વાક્યનો ભાવાર્થ આવો થાય. આપણે વાક્યના ભાવાર્થને પકડીને ચાલવાનું. રાજુ, હવે કર્તાનું સ્થાન બદલેલું છે. રાજુ ગોટ બેટર રિઝલ્ટ, ગુડનું કમ્પેરેટિવ ડિગ્રીમાં બેટર થાય, બરાબર છે. બેટર રિઝલ્ટ ધેન એની અધર સ્ટુડન્ટ, એ પણ વાક્ય સાચું છે. આપણી પાસે 2 કરેક્ટ આન્સર છે. હી વર્કડ હાર્ડ એન્ડ ઓબ્ટેન, એન તો આવે જ નહીં, કારણ કે આપણને કમ્પેરિંગ કીધું છે, એટલે બોથ એ એન્ડ બી. તો તમારો આન્સર જશે ઓપ્શન ડી, બોથ એ એન્ડ બી, કારણ કે એ અને બંને વાક્ય સાચા છે. નેક્સ્ટ સેન્ટન્સ જુઓ. સ્નેહા સેડ ડુ યુ નો વાય મલ્હાર વેન્ટ ટુ કેનેડા. એટલે સ્નેહાએ પૂછ્યું કે તને ખબર છે કે મલ્હાર કેનેડા કેમ જઈ રહ્યો છે, એટલે કે કેમ ગયો છે. તો એક્સપ્રેસિંગ પર્પઝ, બહાર પર્પઝ આવ્યું એટલે ફરી એકવાર આપણી પાસે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, સચ, ઇન ઓર્ડર ધેટ વાળી વાક્ય રચના. એટલે જોઈ લઈએ. મલ્હાર વેન્ટ ટુ કેનેડા ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ મૂળ રૂપમાં, એટલે એમ જોવા જાઓ જોઈન અ માસ્ટર્સ કોર્સ, તો તમારું પહેલું જ વાક્ય સાચું છે, પણ તો પણ એકવાર આપણે બાકીના વાક્યો પર ફોકસ કરી લેવાનું. નો આઈ ડોન્ટ નો વાય, એ તો આવશે જ નહીં. રીઝન થઈ જાય વાય તો. આઈ વોન્ટ હેવ ટોલ્ડ યુ ઇફ, ઇફ એટલે કમ્પેરિંગ ખરા, કન્ડિશન આવે, કન્ડિશન પણ નહીં. યસ મલ્હાર શુડ હેવ ગોન ટુ કેનેડા, એટલે એ તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની વાક્ય રચના થઈ ગઈ, એટલે એ પણ નહીં આવે. એટલે આપણી પાસે જવાબ આવી ગયો ઇન ઓર્ડર ટુ જોઈન અ માસ્ટર્સ કોર્સ, બરાબર છે. એટલે તમારો ઓપ્શન એ કરેક્ટ છે. નાઉ નેક્સ્ટ સેન્ટન્સ જુઓ. એ સેડ શુડ હી બાય અ મોબાઈલ ફોન વર્થ ₹10,000. શું એણે 10,000 રૂપિયાનો મોબાઈલ ખરીદવો જોઈએ? ઓપ્શન બી શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવે છે. પરિણામ એટલે કે સો ધેટ જોવાનું, સચ ધેટ જોવાનું, બરાબર છે.
અથવા તો ટુ જોવાનું, ઇનફ ટુ જોવાનું. આપણી પાસે આન્સર છે ધ મોબાઈલ ફોન ઇઝ સો કોસ્ટલી ધેટ હી કેન નોટ બાય ઇટ. હવે અહીંયા આગળ એમ જોવા જાઓ તો વાક્ય સાચું છે, કારણ કે સો પણ આપેલું છે અને ધેટ પણ આપેલું છે. અને મોબાઈલ ફોન એટલો બધો મોંઘો છે, કોસ્ટલી એટલે કે મોંઘો. હી કેન નોટ બાય ઇટ કે ખરીદી શકશે નહીં. એટલે સો ધેટના ઉપયોગ પ્રમાણે આ વાક્ય સાચું છે. પણ આપણે બાકીના વાક્યો જોઈ લઈએ. ધ મોબાઈલ ફોન શુડ હેવ, એ તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ આવશે નહીં. ઇફ એટલે કન્ડિશનલ ક્લોઝ છે એટલે એ પણ નહીં આવે. મોબાઈલ ફોન મસ્ટ બાય ડિસ્પાઇટ એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે એટલે એ પણ નહીં આવે. એટલે આપણી પાસે જવાબ આવી ગયો સો ધેટ વાળું વાક્ય. એટલે આપણું ઓપ્શન એ કરેક્ટ જાય છે. ક્લિયર? ત્યાર પછી જુઓ, કુડ દે વોક કમ્ફર્ટેબલી, કે શું તેઓ આરામદાયક રીતે ચાલી શકે છે. પાછું શોઈંગ રિઝલ્ટ છે એટલે ફરી એકવાર શોઈંગ રિઝલ્ટ એટલે તમારે શું જોવાનું? સો ધેટ જોવાનું, ટુ જોવાનું, ઇનફ ટુ જોવાનું, બરાબર છે, એ જોવાનું. બરાબર. હવે અહીં વાક્ય આપ્યું છે કે ધ રોડ વોઝ સો હિલી ધેટ દે કુડ નોટ વોક કમ્ફર્ટેબલી. એમ જોવા જાવ તો વાક્ય સાચું છે, કારણ કે વોઝ આપ્યું છે એ પ્રમાણે કુડ છે, સો પણ આપ્યું છે, રિઝલ્ટ પ્રમાણે સો ધેટની વચ્ચે એડજેક્ટિવ છે. એટલે કે ધ રોડ વોઝ સો હિલી ધેટ દે કુડ નોટ વોક કમ્ફર્ટેબલી. પણ નીચે બીજું પણ વાક્ય આપેલું છે. બીજું વાક્ય એ છે ધ રોડ વોઝ ટુ હિલી ફોર ધેમ ટુ વોક કમ્ફર્ટેબલી. એટલે એ પણ વાક્ય સાચું છે. અને તમને ઓપ્શન સીમાં આપેલું છે બોથ એ એન્ડ બી, એટલે કે એ અને બી બંને તમારા સાચા વાક્યો જાય છે. એટલે એ અને બી જોવા જાઓ તો સાચું છે, એટલે તમારું ઓપ્શન સી એક કરેક્ટ આન્સર કહેવાશે. ગોટ ઇટ? પરીક્ષામાં તમારે આ રીતે જ એને કરેક્ટ કરતા જવાનું છે. અને ખાસ ડાયલોગ આખો નહીં લખો તો કંઈ નહીં, પણ આન્સર એ લખીને છોડી નહીં દેવાનો. એનું સેન્ટન્સ તમારે કમ્પ્લીટ કરવાનું. હવે નેક્સ્ટ ડાયલોગ. આરુષિ સેડ, હે સ્નેહા, look at those bangles in that imitation jewelry shop. Sneha says, wow, wonderful golden glitters. કે એની પર બહુ સરસ સોનાનું બાજુ પાણી ચડેલું છે. આરુષિ સેઝ, talking about something in relation to something. બાજુ મેં લાસ્ટમાં આ ગ્રામર ટોપિક સ્કૂલમાં જ ચલાવેલો છે. બાજુ ધોઝ હુ આર પ્રેઝન્ટ એ લોકોને ખબર છે કે આ ગ્રામર ટોપિકમાં તમારે ધ સેમ એઝ વાળી વાક્યરચના જોવાની, સિમિલર ટુ, અલાઇક, બાજુ એ રીતના બધા શબ્દો છે એને ધ્યાનમાં લેવાના હોય છે. ઓપ્શનમાં જોઈએ, યસ દે સીમ ટુ બી રિયલ ઓર્નામેન્ટ્સ, કે સાચા ઘરેણા જેવા લાગે છે, એ આપણું આવશે નહીં. They have the same golden glitter as real gold ornaments have. The same as આવી ગયો. આપણે ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન સમથિંગમાં બાજુ સેમ એઝનો ઉપયોગ છે. એટલે એમ જોવા જાઓ તો તમારું ઓપ્શન બી એ સાચું છે. પણ તો પણ એકવાર જોઈ લેવાનું. ધો આપ્યું છે કોન્ટ્રાસ્ટ એટલે એ તો ખોટું જ આવશે. ટુ આપ્યું એટલે રિઝલ્ટ એ પણ ખોટું. એટલે તમારી પાસે જવાબ આવી ગયો ધ સેમ એઝ. દે હેવ ધ સેમ ગોલ્ડન ગ્લિટર, કે એની એવી જ સોનાની ચમક છે જેવી રિયલ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ હેવ, સાચા સોનાના ઘરેણાની હોય છે. 13મું જુઓ. સ્નેહા સેડ, આર યુ થિંકિંગ ઓફ યોર મમ્માસ ચોઇસ? યુ આર રાઇટ સ્નેહા, ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ઇન સમથિંગ. પાછો એનો એ જ ટોપિક છે. એટલે મમ્મીની ચોઇસની વાત કરે છે. તો અહીંયા આગળ જ્યારે ધ સેમ એઝ તો હોય જ છે, પણ અલાઇક, ડિસલાઇક, સિમિલર ટુ, ડિફર ફ્રોમ આ બધા શબ્દો પણ ટોકિંગ અબાઉટ રિલેશનમાં જ વપરાય છે. ફરી એકવાર આપણે MCQ જોઈએ. માય મમ્મા પ્રિફર ધ સેમ ઇમિટેશન જ્વેલરી એઝ આઈ પ્રિફર. ધ સેમ આવ્યો અહીંયા આગળ અને એઝ આવ્યો, કે મારી મમ્મી પણ એવી જ પાછી ઇમિટેશન એટલે કે બનાવટી જ્વેલરી પસંદ કરે છે જેવી હું પસંદ કરું છું. બરાબર છે. ધો એટલે તો કોન્ટ્રાસ્ટ થઈ જાય એટલે આવશે નહીં. અહીંયા બીકોઝ એટલે રીઝન થઈ જાય એટલે એ પણ નહીં આવે. એન્ડ એટલે એન્ડ આઈ પ્રિફર ઇમિટેશન જ્વેલરી, એન્ડ એટલે તમારે સમાન પદવાળી વાક્યરચના થઈ જાય એટલે એ પણ નહીં આવે. એટલે તમારી પાસે આન્સર કયો રહેશે? ઓપ્શન એ તમારો આન્સર છે. માય મમ્મા પ્રિફર
ધ સેમ ઇમિટેશન જ્વેલરી એઝ આઈ પ્રિફર. 14મું જુઓ. એ સેડ આઈ કાન્ટ સ્ટડી ધીસ ડેઝ, કે આ દિવસોમાં હું બિલકુલ અભ્યાસ કરી શકતો નથી. બી સેડ મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન એટલે તમારે એઝ ઇફવાળી વાક્યરચના જોવાની. બાજે એઝ ઇફવાળી વાક્યરચનામાં કરતાં પછી તમારે વર આપેલું આવવું જોઈએ. કદાચ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આઈ કાન્ટ સ્ટડી ધીસ ડેઝ, કે આ દિવસોમાં હું અભ્યાસ કરી શકતો નથી, અને કૌંસમાં મેકિંગ સપોઝિશન છે પણ ઓપ્શન્સમાં એવા કોઈ સપોઝિશનવાળા લક્ષણ દેખાતા નથી. પણ તો પણ આપણે ધ્યાનમાં લઈએ જે ડાયલોગ છે એના સંદર્ભમાં. ઇફ યુ સ્ટડી યુ વિલ બી સક્સેસફુલ પર્સન. ઇફ આઈ વર યુ આઈ વુડ સ્ટડી મોર, કે જો હું તારી જગ્યા હોતે તો હું વધારે અભ્યાસ કરતે. એટલે એમ જોવા જોઈએ સપોઝિશન. સપોઝિશનમાં શાનો? ભ્રમ, એટલે કે વરનો ઉપયોગ હોય છે. એટલે એમ જોવા જાવ તો તમારો આન્સર કયો આવશે? ઓપ્શન બી. ઓપ્શન બી એ તમારો આન્સર રહેશે. ધો યુ ટ્રાય. ધો એટલે તો કોન્ટ્રાસ્ટ કહેવાય, એટલે એ પણ નહીં આવે. આઈ ડોન્ટ નો ધ રીઝન ઓફ ઇટ. બાજુ અજાણતાનું તો કંઈ વાત છે જ નહીં એમાં, એને ઇગ્નોરન્સ કહેવાય. આઈ ડોન્ટ નોનો ઉપયોગ આવે એટલે ઇગ્નોરન્સ કહેવાય, એટલે ઇગ્નોરન્સ પણ નથી. એટલે આપણો આન્સર કયો જશે? ઓપ્શન બી. ઇફ આઈ વેર યુ, કે હું જો તારી જગ્યા હોતે તો આઈ વુડ સ્ટડી મોર, તારા કરતાં વધારે અભ્યાસ કરતે. બરાબર. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. મિતેશ સેડ વીરસિંહ ઇઝ નોટ અ કિંગ બટ હી વોક્સ ઇન સ્ટાઇલ ઓફ અ કિંગ. કે વીરસિંહ એ કોઈ રાજા નહીં હતો, પણ એની ચાલવાની એવી રીત હતી જાણે એ પોતે રાજા હોય. બરાબર છે. તો અહીંયા આગળ એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન કીધું. મેનર ઓફ એક્શન એટલે ખાલી યુઝ શાનો જોવાનો? એઝનો જોવાનો. વીરસિંહ સ્ટાઇલ ઇઝ ધેટ ઓફ અ કિંગ, એટલે એ આવશે નહીં. વીરસિંહ વોન્ટ્સ ટુ બી અ કિંગ, એટલે એ પણ વોન્ટ્સ એટલે ઈચ્છા દર્શાવે, એ પણ નહીં આવે. વીરસિંહ ઇઝ વોકિંગ ટુ બી અ કિંગ, કે રાજાની જેમ ચાલે છે, તો એ પણ નહીં આવે. તો અહીંયા આગળ એકચ્યુઅલી જોવા જાઓ તો મેનર ઓફ એક્શન નહીં કહેવાય, પણ એક્સપ્રેસિંગ સપોઝિશન કહેવાય. સોરી, મેકિંગ સપોઝિશન કહેવાય, કે પોતાને શું માનીને ચાલે છે? તો કે રાજા માનીને ચાલે છે. એટલે આવ્યું વીરસિંહ ઇઝ વોકિંગ એઝ ઇફ હી વર અ કિંગ. એટલે તમારો આન્સર કયું જાય? ઓપ્શન ડી. જાણે પોતે રાજાની હોય એ રીતના ચાલે છે. ક્લિયર? વાંચે પ્રિન્ટિંગ મિસ્ટેક હશે એટલે આપણે અહીંયા આગળ સપોઝિશન સમજવાનું. ઓપ્શન એ. આઈ એમ ટાયર્ડ ઓફ ડુઈંગ ધીસ જોબ, ઇટ્સ બોરિંગ ફોર મી. ઓપ્શન બી સેડ ઓ રિયલી. એ સેડ યસ મેકિંગ સપોઝિશન. ફરી એકવાર મેકિંગ સપોઝિશન આવ્યું એટલે કે આઈ શુડ ક્વિટ માય જોબ. શુડ આવ્યું એટલે તો ઓફરિંગ એડવાઇસ આવે એટલે એ આવશે નહીં. ઇફ આઈ વેર નોટ ઇન ડેપ્ટ, કે જો હું દેવામાં નહીં હોતે તો આઈ વુડ ક્વિટ માય જોબ. આપણે આન્સર આવ્યો છે પહેલાં આઈ વર વાળો. બરાબર છે. એટલે કે જો મારું દેવું નહીં હોતે ને તો આ નોકરી ક્યારની મેં છોડી દીધેલી હોતે. બરાબર છે. કેમ? હું આ નોકરીથી કંટાળી ગયેલો છું. બોરિંગ. બરાબર. એટલે તમારો એમ જોવા જાવ તો ઓપ્શન બી એ કરેક્ટ આન્સર છે. ધો એટલે તો આપણને ખબર છે કે શું આવે? કોન્ટ્રાસ્ટ, એટલે આવશે નહીં. આઈ વુડ ક્વિટ માય જોબ ટુ રિલેક્સ, એ પણ નહીં આવે. વુડ એટલે કે ઈચ્છા શક્તિવાળી વાક્યરચના, મોડલ ઓક્ઝિલરીઝની, એટલે એ પણ આવશે નહીં. 17મું વાક્ય જુઓ. વોટ ડીડ યુ સી ડ્યુરિંગ રિસ્ક્યુ ઓપરેશન, કે રિસ્ક્યુ ઓપરેશન દરમિયાન તમે જોયું શું? પ્રોસેસ કીધેલી છે. પ્રોસેસ એટલે કે એમ જોવા જાઓ તો કાળવાળી વાક્ય રચના. બરાબર છે. કાળવાળી વાક્ય રચના તમારે જોવાની. હવે અહીંયા જુઓ. ઓપ્શન બી. આઈ સો ધેટ. શું જોયું? દે વોન્ટેડ ટુ મૂવ અવે ધ કાર ફ્રોમ ધ ડીચ, કે તેઓ ડીચમાંથી એટલે કે ખાડામાંથી ગાડી બહાર કાઢવાની કોશિશમાં હતા. ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ પુલ ધ કાર. ગાડીને કાઢવી બહુ અઘરી હતી. હા, જ્યારે પ્રોસેસ કહે ને ત્યારે તમારે જોવાનું કે પેસિવ કન્સ્ટ્રક્શન્સ આપેલું હશે. ધ કાર વોઝ બિંગ મૂવડ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. એટલે આપણી પાસે જવાબ આવે છે ઓપ્શન સી. આઈ સો ધ કાર ફોલન ઇન ધ ડીચ. ના, કારણ કે આપણને આઈ સો ધેટ તો ઓલરેડી આપેલો છે, એટલે ફરી વાર સો વાર વાક્ય આવશે નહીં. એટલે તમારી પાસે જવાબ કયો આવ્યો? ઓપ્શન સી. 18મું વાક્ય જુઓ. ડુ યુ નો ધેટ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, માહિતીને જોડવાની છે. ડુ યુ નો ધેટ હિઝ કન્ડિશન ઇઝ ઇમ્પ્રુવિંગ ડે બાય ડે. ઓ સોરી,
નો આઈ વોન્ટ ટુ નો અબાઉટ હિઝ કન્ડિશન, કે ના મને નથી ખબર, મારે એની કન્ડિશન વિશે જાણવું છે, કન્ડિશન વિશે જાણવું છે. એટલે ડુ યુ નો ધેટ હાઉ ઇઝ હિઝ કન્ડિશન, કે એની કન્ડિશન કેવી છે, પાછી એની પરિસ્થિતિ કેવી છે, કેવી એટલે કે હાઉ. દેટ મીન્સ તમને ઓપ્શન મળી ગયો ઓપ્શન ડી, હાઉ ઇઝ હિઝ કન્ડિશન, કે એની કન્ડિશન કેવી છે. ક્લિયર થઈ ગયું? તો હિયર ઇઝ કેટલાક મેં તમને રિસ્પોન્ડના સેન્ટન્સ થોડાક પ્રેક્ટિસ કરાવેલા છે. પ્લીઝ સ્ટુડન્ટ્સ વિધાઉટ એની ડીલે પ્રેક્ટિસ ધ સેન્ટન્સીસ. આઈ વિલ સેન્ડ યુ ધ પિક ઓલ્સો. તમને આના પિક પણ મોકલું છું. હોપ કે તમે નોટબુકમાં એને ડિક્ટેટ પણ કરો. થેન્ક યુ.